નમસ્કાર, જય માતાજી. આઈ એમ રાહુલ મનીષ ફ્રોમ એસપીએસ ખંભાત યુનિટ લીડર. સાહેબ, આ તમે ડાંગર જોઈ શકો છો. તો દાવલપુરા એરિયાની અંદર છે. આપણા યોગેશ સરે આનો યુઝ કર્યો હતો સોઇલરનો, બરાબર. હવે એના વિશે આપણા ગણપત સર અને યોગેશ સર જાતે કહેશે કે આનું શું રિઝલ્ટ કઈ રીતે આવ્યું છે. ઓકે સર, જય માતાજી. જય માતાજી. બોલો માતાજી. જય માતાજી. વાછલથી હું ગણપતભાઈ ગોહિલ. હવે યોગેશભાઈ પડિયાર છે સાહેબ, આપણે યશબીજનું સોઇલરનું 2 વર્ષથી એમનો યુઝ કરે છે. તો આ ડાંગરમાં એમણે બે વીઘા કે સવા 2 વીઘામાં 2 કિલો સોઇલર આપેલું છે ફર્સ્ટ ટાઈમ રોપી ત્યારે, અને એનું રિઝલ્ટ તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. આજુબાજુની ડાંગર બધી આમના કરતાં પહેલી રોપેલી છે, એમના પછીનું આ રોપણ છે. પણ તોય તમે આનો ગ્રોથ અહીંયાથી તમે જુઓ તો જોડા એની ફૂટ જુઓ તમે, અને હજુ પણ ગ્રીનરી ઉપર, અને એકદમ જબરજસ્ત લોડિયાનું નિંગલ. હવે યોગેશભાઈ આપણને કહેશે કે કેટલી ચીપ રોપી હતી ને એનો ગ્રોથ કેવી રીતે શું નાખો? 2 ચીપ જ રોપેલી. ઓકે સાહેબ. અને એમાં અહીંયા એની ફૂટ કે હું સોઇલર છે, જ્યારથી હું વાપરું તો સોઇલર છે કોઈ યુઝ કરતો નહીં, ખાલી વધારવા માટે 2 યુરિયા નાખેલી, બાકી બીજું કોઈ નહીં. કહેવાનો અર્થ એટલો સાહેબ કે જે એક્સ્ટ્રા તમે યુઝ કરતા હતા, રૂપિયા બગાડતા હતા, એ હવે બગાડવાની જરૂર નથી. અને કેવું લાગ્યું તમને સોઇલર વિશે? મને તો 2 વર્ષથી હું એક જ વસ્તુ સોઇલર છે, કોઈ ખેતી ઓકે, તો તમે બીજાને સજેશન કરી શકો? કરી શકીએ ને, અને ઓર્ગેનિક આપણી ખેતી થાય. ઓકે સર, જય માતાજી, જય એસબીજ.